આપનો પરિચય? અમૃતલાલ સોમાલાલ મહેરા, પ્રાથમિક શાળા ચિતલાવ, મુખ્ય શિક્ષક. અમૃતભાઈ, જે આ ઘટના બનેલી છે 9મા ધોરણમાં ભણતી બાળકી પાસે શારીરિક અડપલા જે તે કરવામાં આવેલું છે, તમારા સ્કૂલની અંદર જે ભણાવતા શિક્ષક દ્વારા શું નામ છે અને કયા સમયે અહીં નોકરી પર દાખલ થયા હતા અને તે શું ભણાવતા હતા અને ક્યાંથી આવી રહ્યા છે? અમારી શાળાની અંદર શૈલેષભાઈ એસ રાસવા કરીને શિક્ષક છે, એ મૂળ વતન કવાટ બાજુના છે, કસરવાવના ગામના છે અને અમારી શાળાની અંદર 14/7/2022થી આ શાળાની અંદર દાખલ થયેલા છે. આ જે ઘટના બનેલી છે બાળકી પાસે, ક્યારે બની હતી અને એ બાબતે શું કહેશો? આ જે ઘટના બની છે એ અમારી સ્કૂલની કોઈ મેટર નથી સાહેબ, કેમ કે બાળકી અમારી સ્કૂલની અંદર ભણતી નથી. બાળકી ભણે છે ધોરણ 9ની અંદર સાવલી કન્યા વિદ્યાલય અંદર ભણે છે અને અમારી સ્કૂલની અંદર કોઈ પણ જાતની આવી મેટર બનેલી નથી અને અમારી સ્કૂલની એ બાળકી નથી અને સાવલી ભણે છે એ ડિગ્રી. શિક્ષક છે હાલ અહીંયા નોકરી? હા ચાલુ છે. પણ અત્યારે છેલ્લા 5મી ફેબ્રુઆરીથી એ શિક્ષક વગર રજાએ ગેરહાજર છે સર, વગર રજાએ ગેરહાજર છે. આ બાબતે તમે ત્યાં ડીઓ કચેરીએ કોઈ? હા સાહેબ, મેં રિપોર્ટ કરી દીધો છે. મેં મારા ટીપીઓ સાહેબને રિપોર્ટ મોકલી આપેલો છે કે આ શિક્ષક વગર રજાએ ગેરહાજર છે, એ રીતનું મેં રિપોર્ટ કરી દીધો છે સર. ખાસ આપનો પરિચય? મારું નામ પરમાર ભરતકુમાર તખતસિંહ છે અને હું પ્રાથમિક શાળા ચિતલાવનો એસએમસી અધ્યક્ષ છું. ભરતભાઈ, ખાસ કરીને જે આ ઘટના બનેલી છે 9મા ધોરણમાં ભણતી બાળકી કે જે સાવલી ભણતી હતી, પરંતુ ચિતલાવના જે શિક્ષક હતા, સમગ્ર ઘટના શિક્ષણ જગતને શર્મસાર કરતી છે, એ બાબતે તમારું શું કહેવું છે? હા સર, એમાં તો અમે શરમનાક અમે પણ અનુભવીએ છીએ, કારણ કે પ્રાથમિક શાળા ચિતલાવના શિક્ષક હતા. પરંતુ આ જે બનાવ બન્યો છે એ જે છોકરી છે એ સાવલી ભણે છે, એટલે એ છોકરી સ્કૂલમાં નથી ભણતી. 8મા ધોરણ સુધી અમારા સ્કૂલમાં હતી અને આ જે બનાવ બન્યો છે 9મા ધોરણમાં બન્યો છે. શિક્ષક ચિતલાવ સ્કૂલના હતા, પરંતુ એ અમારા ઇન્વોલ્વમાં નથી, મતલબમાં છોકરી અમારા સ્કૂલમાં બનતી નથી, એટલે સ્કૂલને બહારનું મેટર છે. અમારા શિક્ષક અમારા છે, પરંતુ સ્કૂલને બહારનું મેટર કહેવાય છે. શિક્ષકનું નામ શું? શૈલેષભાઈ રાઠવા સાહેબ. શૈલેષભાઈ રાઠવા એ જે બાળકી 8મામાં ભણતી હતી ત્યારથી તેની પાછળ પડેલા હતા તેવી માહિતી મળેલી હતી, એ બાબતે શું? ના, એ સાહેબ ખોટી વાત છે. એ તદ્દન ખોટી વાત છે કે શૈલેષ સાહેબ જે 8મા ધોરણમાં હતા ને ત્યાંથી એ સાહેબ એ વાત અમે સ્વીકાર્ય નથી, કારણ કે અમે ઘણી બધી પૂછપરછ કરી હતી, પરંતુ એમાં સાબિત થયું કે એ શક્ય જ નહોતું, શક્ય છે પણ નહીં. હાલ શું રાઠવા ક્યાં છે? હાલ તો એ રજા પર ઉતરેલ છે, એમના વતનમાં છે.